બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બળવંતપુરા ગામમાં બનાસ ડેરીની ડિરેક્ટર પદની ચૂંટણીને લઈને તણાવ વધ્યો છે. ગામના લગભગ 70 થી 80 મહિલાઓ સહિત ગ્રામજનો આજે દાંતા પોલીસ મથકે પહોંચ્યા અને વોટરોને ઉપાડી લેવામાં આવ્યાના આક્ષેપો સાથે આત્મસાત કરવાની માંગ કરી. આ ઘટના ચૂંટણીને માત્ર 3 દિવસ બાકી રહ્યા હોવાથી વધુ ગંભીર બની છે, જેમાં સામદામ દંડભેદની રાજનીતિના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બળવંતપુરા ગામના દૂધ મંડળીના વોટરોને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે, પરંતુ તેમને ગુમ થઈ જવાના આક્ષેપો વચ્ચે ગામમાં તણાવનો માહોલ છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે વોટરો ગુમ થયા ત્યારબાદ બનાસ ડેરીએ મંડળી પર 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડનું કારણ દૂધનું ઉત્પાદન બંધ થવું જણાવાયું છે. એક વોટરના ગુમ થવાથી ગામનું દૂધ ઉત્પાદન ઠપ થયું અને હજારો લીટર દૂધ બગડી ગયું, જેના કારણે ગરીબ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ચૂંટણીમાં દાંતા વિસ્તારમાંથી દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બનાસ ડેરીની 16 ડિરેક્ટર પદોમાંથી 15 પદો બિનવિરોધ થઈ ગયા છે, જ્યારે દાંતામાં આ એકમાત્ર પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીની તારીખ નજીક આવતા વોટરોને ઉપાડવા અને ગુમ કરવાની પ્રવૃત્તિઓ વધી ગઈ છે, જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ વોટર અને મતની રાજનીતિમાં અમે ગરીબ પશુપાલકો અટવાયા છીએ. અમારું દૂધ બગડી રહ્યું છે, પણ અમારો અવાજ કોઈ સાંભળતો નથી, તેમ એક ગ્રામજને કહ્યું. દાંતા પોલીસ મથકે ગ્રામજનોની ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી છે. બનાસ ડેરીના અધિકારીઓએ આ આક્ષેપોને નકાર્યા છે અને કહ્યું કે દંડનો નિર્ણય દૂધ ઉત્પાદનમાં ખલેલને કારણે લેવાયો હતો, નહીં તો ચૂંટણી સાથે તેનો કોઈ સંબંધ નથી. જોકે સ્થાનિક રાજકારણમાં આ ઘટના વિશે વિવિધ પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ચમકતા દેશ ન્યૂઝ, બનાસકાંઠા. અમારે લઈ ગયા છે. અમે બનાસ ડેરી પર જીવીએ છીએ. અમારા પશુપાલન, અમારા બાળ બચ્ચો છે. અમારી મમ્મી દિવાળી આવે છે, અમારી ડેરી બંધ કરાવી છે, ચીક્કો માર્યો છે. અમારી ડેરી પર એમને પૈસા ભરવાની આપી છે કે પૈસા ભરો, વોટર લાવો. અમે વોટર ક્યાંથી લાવીએ? દિલીપસિંહ, શંભુસિંહ ઉપાડવામાં લઈ ગયા છે. તો અમારા બાળ બચ્ચોનો ત્રાસ છે, દૂધનો ત્રાસ છે. અમે ઢોરો પર પૂરું કરીએ છીએ. અમને ધમકી આપે છે, જેવી રીતે એ અમને ધમકી આપે બૈરોને કે તમે શું કરશો, શું કરશો. અમે ક્યાં કરીએ? અમે ઢોરો પર જીવન સુધારીએ છીએ સાહેબ. તો દિલીપસિંહ અમારો વોટર જોઈએ તો અમારો વોટર જોઈએ તો અમને અત્યારે અમને મુદત આપો કે રાતના 10 વાગે કે જ્યારે વોટર આપો તો અમે વોટર આપી દો. અને અમને દિલીપસિંહથી અમારે કોઈ લેવા દેવા નથી. અમારા ગામનો વ્યક્તિ જોઈએ એવી અમારી સવિતા છે. તમારું નામ શું? તમારું નામ, ગામનું નામ? બળવંતપુરા. અમારું જિંદગીનું જીવન દૂધ ઉપર છે સાહેબ. જો દૂધ ઉપર ચાલે છે બધું જીવન અમારે. અમે લોડો કરી કંઈ ગાયો લાવ્યો અને અમારું દૂધ ચો ભરવાનું. અમારી ડેરી બંધ થઈ ગઈ. અમારી ડેરીમાં અત્યારે દંડ આલ્યો તો દંડ ચોથી ભરવાનો, મંત્રીએ ચોથી ભરે, અમે ચોથી ભરી. દૂધ તમારે બંધ થઈ ગયું. અને શંભુજી આવીને પોતે અમારો વોટર ઉપાડીને શંભુજીને કહીએ એટલે વોટર તાજા નહીં મળે, કાલે નહીં મળે. તમારે જે તમારે ડેરી જાય તેલ લેવા. ગાળો બોલે છે, જેમ તેમ બોલે છે ને, જે જાય એટલે પેલું કરે છે, વાસી નીકળી જશે. તો અમારું જીવન ચો જાય અમારું. જસીબેન, અમારું કાળું મજૂરી દે દૂધ ઉપર છે બધી. તમારું નામ શું? અમારી બળવંતપુરા દૂધ મંડળીમાં ડેરીના આ વોટરની ચૂંટણી હતી અને દિલીપસિંહને એ વોટરને ઉપાડી ગયેલા છે અને ડેરીને મેન્ટેડ અમારા ઠાકોર સમાજના અમરતજી ઠાકોરને આપેલું છે, બરાબર. અને પેલા વિરોધ પક્ષના માણસો દિલીપસિંહને અમારા માણસને ઉપાડી ગયેલા. અમે 2 થી 3 વાર એમના પેટ્રોલ પંપ ગયેલા, પણ અમને સરખો જવાબ ના મળે. જેથી કરીને આજે હું 70-80 બહેરો અને આદમી લઈ અને પેટ્રોલ પંપ ગયેલા, પણ એઓને હરખો જવાબ અમને આપેલો નથી. આજે ડેરીનો સ્ટાફ સવારે 8 વાગે મંડળી ઉપર આવી મંત્રીને બોલાવી અને રેકર્ડ ફેરી 8-9 લાખનો દંડ આપેલ છે અને 2 અગાઉની નોટિસો આપી અને અમારું બિલ પણ સ્ટોપ કરેલ છે. ડેરીને એવું કીધેલું છે કે તમે ગમે તે કરો પણ અમારો વોટર લાવી અને અમને સુપ્રત કરો તો તમારું બળવંતપુરા મંડળી ચાલુ રહેશે, નકર બંધ કરી દેવામાં આવશે. અને અમારું દૈનિક 1800 થી 1900 લીટર દૂધ થાય છે. 70-75 હજારનું દૂધ છે દિવસનું. અને એ મંડળી અમારી બંધ થઈ જાય તો આ દાંતેડાના હાથા ઉપર જીવતી મહિલાઓ કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે, પોતાના બાળકોનું કઈ રીતે ભરણ પોષણ કરે, એ બાબત આપ હું જાણ કરું. તમારું નામ શું? ઠાકોર શિવાજી વાઘાજી, બળવંતપુરા. દૈનિક દૂધ 80,000નું છે. તો અમારે આ ગામજનો બધા મજૂરી કરી અને આ દૂધ એકઠું કરે છે. બાળ બચ્ચોને ખાવા પણ દૂધનો ફોફો છે. અમે બનાસ ડેરી સાચી રહી અને અમારું જીવન દોરી બનાસ ડેરી સાચી અમે રહીએ છીએ. કોઈ પણ નાના મોટા વ્યવહારો અમે દૂધ વેચી અને દૂધની મંડળી ઉપર અમે પૂરું કરીએ છીએ. અને અમારો વોટર દિલીપસિંહ આવી અને
એમ કીધું કે ભાઈ મને વોટ આપજો અને અમે એમ કીધું કે ભાઈ અમે મોટી ડેરી હાથી છીએ, તમે મોટી ડેરી સાથે હશો તો અમે તમને આપશો વોટ, અને તમે મોટી ડેરી હાથી નહીં હોય તો અમે તમને વોટ આપશો નહીં એમ કીધું. એટલે કે સારું કીધા કે એમ કરીને એ લોકો જતા રહ્યા અને છેતરપિંડી કરી અને અમારો વોટર ઉપાડી જ્યાં છે. અમે 2 થી 3 વખત જઈ મને પેટ્રોલ પંપ દલીલ કરી અને પછી અમને એમ કીધું કે ભાઈ તમને આજે વોટર નહીં મળે કે કાલે નહીં મળે, બરાબર. અને પછી અમારા ગામ ફરી કે અમે લેડીઝ સાથે જ્યાં 3જા વખત, એટલે અમને એવું બોલ્યા કે સુધીનો રોડો લઈને શું કામ આવ્યા છો, વોટર નહીં મળે એમ કરીને અમને અપશબ્દો બોલ્યા શંભુજી ઘનશેરાવાળા. એટલે અમે કીધું અમે અમારા તાણે એકા ઉપા નથી, ચલો અમે પોલીસ થાણા જાય એમ કહીને અમે પોલીસ થાણા આવી અને અમે આ આખું ગામ અહીંયા ફરિયાદી લખાઈએ છીએ. તમારા ગામનું મારું નામ શંકરજી. તમારા ગામનું દૂધ કેટલું છે? 80,000નું. અત્યારે શું હાલત અત્યારે છે? કોઈ હાલત નથી. અમારા દૂધને શું કાના આપવું અને શું કરવું, સીલ મારેલો જેવું જ છે. હાલ અમારે દંડ ફટકાર્યો છે 30 લાખનો. અમારે ગામને ચોથી લાઈન પૂરું કરવું. તમારું નામ શું? મંત્રીને શું કરું? મારું નામ શંકરજી.